ગરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા। ડીસાના ભોપાનગરમાં પતિએ પંખાના ઘા મારી પત્નીની કરી છે હત્યા। 8 સંતાનના માતાની હત્યાથી બાળકો બન્યા નિરાધાર। ડીસામાં ભોપાનગરમાં ગરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। 8 બાળકોની માતાની પંખાના ઉપરાઉપરી 2 ઘા મારી હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે। ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ થતાં પીઆઈ સહિત પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ડીસામાં ગરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે। ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજીરાણાના લગ્ન અંદાજિત 22 વર્ષ પહેલા બાખાસરના વાછવાડ ગામે રહેતા ચેતનભાઈ મોબતદાજી માજીરાણા સાથે થયા અને અત્યાર સુધી બંને પતિ પત્ની વચ્ચે મનમેળે રહેતા 8 સંતાનો થયા, જેમાં 4 દીકરા અને 4 દીકરીઓ છે, જેમાંથી એક દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે અને હજુ 2 દીકરીઓ તો પણ 5 અને 7 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે। અને સૌથી મોટો દીકરો જે ડીસા ભોપાનગર ખાતે તેના મામાના ઘરે જ રહી તેમના લાઇટ ડેકોરેશનના ધંધામાં કામ કરે છે અને બીજા બધા બાળકો રાજસ્થાનના બાખાસરના વછવાડ ખાતે પોતાના જ ઘરે રહેતા હતા। જો કે છેલ્લા ઘણા સમયથી ગરકંકાસના કારણે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હોવાનું પણ જાણવા મળ્યું, જે દરમિયાન રાજુબેન તેમના પિયર 4 દિવસ પહેલા જ આવ્યા અને ત્યારબાદ આજે તેમના પતિ રાજુબેનને તેડવા માટે આવ્યા। આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સામાં પતિએ પત્નીને સીલિંગ ફેનના ઉપરાઉપરી 2 ઘા માર્યા। ત્યારે માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા અને લોહી લુહાણ થઈ જતા રાજુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે બાજુમાં તેમની નાની દીકરી સૂતેલ હતી, તે અચાનક જાગી જતા બૂમાબૂમ કરતા બનાવના પગલે મૃતકના પરિવારજન સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા અને આ ઘટનાની જાણ થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકને જાણ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી। ત્યારે ડીસા શહેર મામલતદાર એસડી બોડાણા સાહેબશ્રીને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને પંચોની હાજરીમાં વિગત મેળવી અને પેનલ બોડીમાં પીએમ કરાવવાની જાણ કરી। ત્યારે ઘટના બાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે 8 સંતાનની માતાની હત્યા થતાં પરિવારમાં માતમ છાયો છે, જ્યારે માતાની હત્યાને પિતા જેલમાં જતા માતા પિતા વગરના સંતાનો નિરાધાર બન્યા હતા। શું નામ તમારું? જમરાભાઈ। શું બનાવશું? 13 તારીખના અમારા બેન મળવા આવેલા છે। અમને અહીંયાથી રાજી ખુશીથી મોકલ્યા હતા મળવા। અહીંયા મળવા મોકલ્યા એના પછી પરમ દિવસે એ લોકો અમને ફોન કર્યો કે અમારે જરૂર છે અને અમે તેડવા આવીએ છીએ। તો અમે કીધું અત્યારે બસમાં અમે ચડાવી દઈએ। તો પોતે કીધું કે અમારે કામ છે ડીસા, એટલે પોતે કામના બાને અહીંયાથી ઘરેથી નીકળ્યા। ગઈ રાત્રે અમારા બધા રાત્રે રહ્યા, રાત્રે ખાઈ પી જમી કરી વાતો બીજી કરીને સવારમાં 4 વાગે એ ભાઈ જેમ ઉઠ્યા એમ પંખો લઈને મારી બહેનના માથા ઉપર ઘા મૂક્યા અને એનામાં એ હાલતમાં અમે જ્યારે એ લોકો જોડે ગયા ત્યારે એમના હાથમાં પંખો હતો, પંખો લઈને ધૂજતા હતા, બીજો કશું નહોતો। નાની છોકરી જે અમારી ભાણેથી બૂમો પાડતી હતી જોર જોરથી, એટલે ઘરના બધા સભ્યો જાગ્યા, જાગીને ત્યાં દોડીને ગયા। એ ટાઈમમાં ભાઈએ જે ઘા મારે તો બેન જે ભાઈ પથારી પડ્યા હતા એમના લોહી લવાણ પડ્યા હતા, બીજું કશું નહોતું। સાહેબ આ જોયું, આ તમારા હાથમાં છે, અમારા ગળામાં છે। હવે જે તમને યોગ્ય લાગે આગળ તમે અમારી કાર્યવાહી કરજો। કેટલા વાગે બનાવશો આ? 4:30 વાગે। તમને શું લાગે છે? અમને તો શું લાગે, જે કાયદેસર જે થતો હોય કર્યો સાહેબ, બીજું તો અમારે શું હશે। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।